સીતારામ, જય માતાજી. તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે જવાનું જો અમારા ઘોઘામાળાથી આજે પ્રતિષ્ઠા દિવસ ખેતરે, એટલે એમનો નિવેદ કરવાનો. તો જલ્દી જઈએ ખેતરમાં. રોટલો ખાવા હતા પણ વાત સાચી, રોટલો ખાતો હતા શું લાવું, યાદ આવે તો રોટલી લેતી આવું. આ પહેલું ચોથી આવેલા હા iPhone 14 नहीं iPhone 15 કયો હા iPhone 15 એવું ખરું ખરું. વિશ્વા રાખ્યો વણીએ 900 જજા ચડાઈ પછી પછી કરો. મીરાબાઈએ અરર કેસ મારા દ્વારકાના નાથે અરર ઘૂંટડે ઘૂંટડે અમીના ઉટકાળ્યા લ્યા ભાઈ કે વિશ્વા રહ્યો રણજીતભાઈ ભગત પેલા દેખે ઉકળતી હોકળો માં મારા અરર ભગવાન દેખોણા વિશ્વાએ વણતર એવી કહેવાતો કહેવાણી અરર અરર મારી શિકોતર ખમાતન એમ કીધું કે ભાઈ કોઈ દવાખાનો આવો મારે ઘેર આવજો, પણ ઘરનો હું ચાલી ને બધો જ ખબર હોય કૂતરો વયો તો ચો રાખતા કર કાયું ખાતો વાંધો. બીજી વાત કરો. બીજી વાત ખબર હે પેલા હા આ બુઆજી હદુલાઈ યાદી માં ધોવા ઓહો બોલો હાલો. બાપો જોયું? હદુટલા ના બગડ હા ચંપલ વગર એટલે હેડી ના કેટલી શ્રદ્ધા છે. હા તઈ લગાવ. હા પેન લઈ દો.
ખાલી લાવો માં ફાઈન લાવો કરજો બધું આપણે ચી થારી એમ તો કોણની કોમી અરે તમારે દીધો બધી હા એ મેલવાની પેલા પેડાય કાઢો પેડા મિલ જાવ નહીં ભરાઈ ગયું ડીશ તો થાણી તો પેલું કાઢેલું હા જય ગુગા તો અમારે દર 27/1 ના દિવસે અમારે ગોગા મહારાજને બેહાડ્યા હતા. તો જો અત્યારે નિવેદ કમ્પ્લીટ થઈ ગયો. આખું કુટુંબ બેહી અને મહારાજની સેવા પૂજા કરી અને બહુ મસ્ત એવો આશીર્વાદ લીધા. અને અમે આયા ખેતરમાં. જો કે અહીંયા 4 વાઢવાની પણ જોવા જવું રાયડો કે વાઢવા આવ્યો કે નહીં આવ્યો એ જોતા આવીએ જઈ. જો આવી ગયા આપણે અમારા રાયડાના ખેતરે. જો કે હજી રાયડો તો એક અઠવાડિયું ઊભો રહે, પણ પહેલાં આપણા ગયડા આગળ વડવાઓ આપણે કહી ગયા જેનો હાડ ઓકો ને એના 12 ઓકા. એ કહેવત કમ્પ્લીટ સાચી, એક જ ખોટી નહીં. આપણે જે ગયડાઓ કહેતા ને એ બધી ટોટલી કહેવતો બધી સાચી. કે 8 મહિને જે ઓકો થયો, 8 મહિને જો ખેતીમાં સાર આવ્યો તો આવ્યો, ન તો તમારે 12 મહિના હેરાન થવું પડે. એમ જો આ સાલ છેક વરસાદ ચાલુ થયો તો જેઠ મહિનાથી એ ઠેઠ દિવાળી જો વરસાદ આવે એટલે આખું ચોમાસું તો ખેડૂતોને ફેલ ગયું. પ્લસ ઉનાળો શિયાળામાં પણ જો હતા હાલ કોઈ સિઝન એવી નહીં કે રાયડોએ હાડા જેને જઈ સાલ જેને 7 ને 8 બોરી રાયડા થતા હતા વીઘાના, એ આ સાલ 3 બોરી થાય. એટલે આ સાલ રાયડામાં એરંડોમાં કુકરી અને ફૂગની ભાગ છે અને રાયડામાં નવરો મેલો આવી ગયો ગણો. એટલે અમે એકલી તમાકુ રહીએ. જો પાછળથી હકદર કોઈ વરસાદ વાવાઝોડું કરાબરા ના પડે તો સારું, એટલી ભગવાનની મહેરબાની. જો કે તમાકુ હાલ થોડી સારી છે, બાકી બીજું બધું તો જય શ્રી કૃષ્ણ. અને આ એરંડોન થયો વજન એટલે માળો એ બધી ભાજીને હોય પડે. પણ આમ જે થાય ખરું. ખેડૂતનું તો શું મોર ખાય ચોર ખાય અને વધારે લેવાનું હોય. એટલે ભગવાનના ભરોસા હોય ખેડૂતોને તો ગણો. એટલે જે થાય એમાં આનંદ માણવાનો આપણો. જો ડાળો નેનો ડાળો પણ બધો ભાજી જાવ, કારણ કે વજન થાય માળોનું એટલે ડાળો સીધો આમ કહીને બરકાઈ જાય. આ એરંડા બહુ મસ્ત એવા ત્યાં. જો કમેન્ટ કરજો તમે ચોક્કસથી એરંડા જેવા જો. પણ વજન વધારે છે ને, ઉપર ગ્રોથ વધી ગયો એટલે એના હિસાબે ભાગી જાય. તો તમે અમારા વિડીયા જુઓ પણ કમેન્ટો તો કોઈ કરતા જ નહીં. બધા જોઈને નીકળી જાય. કોઈ અમે જોઈએ. જેટલા હમા મળી ને એટલા એમ કોઈ કે અમે તમારો બ્લોગ જોઈએ. પણ કોઈની કમેન્ટ આવતી નહીં. જે અમારા લોકો હું એક દાડો નોમ લોય બધાનો, જેટલા હાર્યા વિડીયામાં જેટલા કમેન્ટો કરશી એમના આગલા બ્લોગમાં બધાનો નોમ હું લોય બ્લોગની અંદર. બરાબર? તો આપણે જોઈએ જેટલી કમેન્ટો આવી હાર્યા બ્લોગની અંદર. બધાનો એક આખા પત્તામાં નોમ લખો અને પછી બ્લોગમાં આપણે બધાનો નોમ બોલીશું. ગોમના નોમ અંગાથી લખજો એટલે ખબર પડે. લેડો તો 4 વાટી કાઢી ફટાફટ અને પછી જઈએ વાળીએ. જેમ આગળ પેલા આપણે દિવાયત પંડિતને કીધું હતું ને, એક ભવિષ્યવાણી પોખી હતી કે બગલા જેવડા બળદિયા થાય ને ઓલા જેવડી ગાયો થાય. અમારા જો આ એચએફ ગાયો એવડી આવી ને એની એમ આયા જો કે મેં દેખવાય અહીં એકામાં નેના નહીં પડતા. હા 2 વાર સારો ખોરાક કરો. હા ના હજી થોડો ટેકમાં આવે ને ખરું.
હેડો તાર દિવસ આઠમવાની તૈયારી જો બહુ મસ્ત એવું સિનરી. આપણે આજે જોવા આવ્યા હતા હવા જોવા, કેવા થયા જેવા નહીં થયા હું તમને બતાવું અમારા હવા. તો અમે આવ્યા જો આપણે હવાના ખેતરે હોજી, બહુ મસ્ત એવા હવા થયા મારી પાછળ તમે જુઓ. અત્યારે હવામાં તો બિલકુલ રોગ નહીં અત્યારે તો, અમુક કોઈ થાય તો કહેતા નહીં, બાકી તમે જોઈ શકો બહુ મસ્ત એવા ત્યાં. હા હા તાણ પર હવા ચેવા છે? હવા તમને ખબર નહીં પડતી? અજમો પૂછ્યો તો પણ અજમો જતો રહ્યો ને પછી હવા થયા. ભાઈ હવા ચેવા થયા? મસ્ત નહીં થયા? ખાતર અને નોખ્યું ને ભાઈ લૂપ આવા આવ્યો તો હું નતો આવ્યો હોય મો એને નોખતા ઓછું પાવા કે યાર. આ ક્યાં ઓડ નહીં વાયા, આ તો અજમો. હા હવા પેલા તો ઘઉં છું ભાઈ. એમ ભાઈ તમે ચમ મશ્કરીઓમાં બોલો? આ એમ ભાઈ ના હવા હારા હોય એની જગ્યાએ. એ તો એને વાટી ખવડાવવાના ભાઈ, ગવાને વાટી ખવડાવવા આયા. હા ઓડ વાયા હોત તો સારું તું. હા વાત સાચી. અજમો નહીં, અજમો જતો રહ્યો યાર, બધા હવા જ છે. આમ પેલા વાયો તો અજમો મી, પણ આડે અળકવ ઓડ નીકળ્યા જય સાલના જરેલા. પણ કોઈને એમ લાગે કે અળકવું એવું? હા લાગે અળકવું એવું? તાણ પછી ભાઈ આ પેલા નહીં કહેતા કે નીતિ હારી રાખો ને તો ભગવાન ઓટોમેટિક આલે, એવું આનું નામ કહેવાય. જો અમે વાયો તો અજમો વાયો તો આ ખેતરમાં, પણ અજમો પહેલાં ઉગ્યો અને પછી જતો રહ્યો. 1 મહિનો થયો ને એટલે અજમો જતો રહ્યો છે કે દવાની ઇન્ફેક્શન થઈ ખૂટ્યું. અને પછી એના હાથે પેલા જય સાલના જરેલા વાયેલા હોય જમીનમાં એરાય પાછા ઉજ્યા, એટલે અમારે ખેતર ફેલ જ્યું. મજૂરી ફેલ ના જઈને જો આ બહુ મસ્ત એવા. હવે દવા તો નોખવી પડે કે એક વખત નોખી હતી. આ તો હજી ઝાડના ઝાડ થાય યાર, તમે જોજો ભાઈ. આ રહ્યા ને એ હજી ઝાડ થાય. એમ કીધું કે ભાઈ કોઈ દવાખાના હોય મારે ઘેર આવજો, પણ સરનામું ચાલી ના બધું ક્યાંથી ખબર હોય? ખાલી બાબુ ખાલી ઘર જવાનું.